બીઆરટીએસ સેવામાં મુસાફરોની હાલાકીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વરાછામાં રૂટ નંબર 17ની બીઆરટીએસ બસમાં એસી બંધ હોવાને લઈને મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો। બસમાં ભારે ગરમી અને ગુંગળામણ વચ્ચે મુસાફરોએ એસી ચાલુ કરવા ડ્રાઈવરને આજીજી કરી હતી। જોકે ડ્રાઈવરે મુસાફરોને કહ્યું હતું કે ગરમી લાગતી હોય તો બસમાંથી ઉતરી જાઓ। જ્યારે એક મહિલા મુસાફરે મોબાઈલનો કેમેરો ચાલુ કરતા એસી ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ વિવાદ અહીં જ અટક્યો નહીં અને વરાછા મિની બજાર પાસે ડ્રાઈવર બસ થંભાવીને ત્યાંથી ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો હતો। મહિલા મુસાફરોએ ઘરે જવા માટે વિનંતી કરી હોવા છતાં તમામ મુસાફરોને રસ્તા પર જ ઉતારી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। હાલ તો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈ જાહેર પરિવહન સેવામાં મુસાફરો સાથે આવું વર્તન કરનારા કર્મચારીઓ સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવો સવાલ ઉઠી રહ્યા છે। नमस्कार साथियों, हूँ चंद्रिका सोलंकी। अत्यारे अमे सूरत सिटी बस स्टेण्ड थी 17 नंबरनी सिटी बस में बैठा बकरानी जेम बधा अहींया ऊभा छे અને એટલી બધી ગરમી લાગતી હતી તો અમે એને એસી ચાલુ કરવાનું કીધું તો કે એસી બગડી ગયું છે ભાઈ, નાટક કર્યા અને પછી અમે વિડીયો બનાવ્યો કે ભાઈ તું એસી ચાલુ કર, ગભરામણ થાય છે, કાચ પણ બંધ છે, બરાબર। અત્યારે તમે જુઓ જોડે રસ્તામાં ગાડી ઊભી કરી દીધી છે, અમને બધાને એવી દાદાગીરી કરીને ધમકી આપે છે કે તમે બધા અહીંયાથી ઉતરી જાઓ અને અત્યારે જો એસી ચાલુ થઈ ગયું, અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે, બેન આવે છે ને પવન, હવે આવી જાય ને આ પબ્લિક જાય કે બીજી બસ તો મુકતા નથી વધારે, બોલો બેન બોલો, બીજી બસ તો વધારે મુકતા નથી, આટલું પબ્લિક જાય કાં અને એસી બંધ હતું, એસી બંધ હતું, હવે ચાલે છે, હવે એસી ચાલે છે। હા, તો આ ખરેખર સુરતનું જે કોર્પોરેશન છે એને જોવું જોઈએ કે આ જુઓ કેવી હાલત છે, બસો પણ મૂકતા નથી બીજી અને અહીંયા બધા હેરાન થઈ રહ્યા છે અને આ ડ્રાઈવર તો નીકળી જ જાય છે। જો અહીંયાથી જુઓ આ ડ્રાઈવરે રસ્તામાં ઊભી રાખી છે અને આ ભાઈ છોડીને જતા રહ્યા છે, આ ભાઈ છોડીને જતા રહ્યા છે। એટલે આ સુરતના કમિશનર સુધી અમારો વિડીયો પહોંચે કે જુઓ અહીંયા ડ્રાઈવર કેવી દાદાગીરી કરે છે ને પબ્લિકને કેવી રીતે હેરાન કરી રહ્યા છે। આ બધી પબ્લિક જો ઘરે જવા વાળી, સોમવારનો આજે બધાને ઉપવાસ છે, દીકરીઓએ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરેલો છે, આ બધા લેડીઝો છે અને આ બધા જો હેરાન થઈ રહ્યા છે।